નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને વિશ્વ પર નજર સાથે હું છું દક્ષા। તો ચાલો કરીએ નજર વિશ્વની ખબરો પર। ભારતીય વાયુસેના સંરક્ષણ મંત્રાલયને 114 મેક ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટની ખરીદી માટે સત્તાવાર પ્રસ્તાવ મોકલ્યો છે, જેની કિંમત 2 લાખ કરોડ રૂપિયા જેટલી છે અને 60% વધુ સ્વદેશી ઉત્પાદન સાથે આ પ્રસ્તાવ ઓપરેશન સિંદૂરમાં રાફેલના ઉત્કૃષ્ટ પ્રદર્શન પછી આવ્યો છે, જે IAFના વિશ્વાસને દર્શાવે છે। ભારતીય વાયુસેનાએ 114 નવા રાફેલ ફાઇટર જેટની જરૂરિયાત માટે ભારતીય સંરક્ષણ મંત્રાલયને સત્તાવાર રીતે પ્રસ્તાવ મોકલ્યો છે। આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતીય વાયુસેનાને રાફેલ ફાઇટર જેટ પર સંપૂર્ણ વિશ્વાસ છે। જો આ સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે તો તે વિશ્વના સૌથી મોટા સંરક્ષણ કરારોમાંનો એક હશે। આ સોદો વાયુસેનાની સૌથી મોટી ખરીદી યોજનાઓમાંનો એક હશે અને તે મીડિયમ રોલ ફાઇટર એરક્રાફ્ટ કાર્યક્રમ હેઠળ પૂર્ણ થશે। ભારતીય વાયુસેના પાસે હાલમાં 36 રાફેલ ફાઇટર જેટ છે, જે વર્ષ 2020માં ભારતીય વાયુસેના સ્ક્વોડ્રનમાં સમાવવામાં આવ્યા હતા। ભારત હવે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટનું સૌથી અદ્યતન વેરિયન્ટ F4 ખરીદી શકે છે। આ સૌથી અદ્યતન અને આગામી પેઢીનું ફાઇટર જેટ છે, જેની ક્ષમતા 5મી પેઢીના ફાઇટર જેટની ખૂબ નજીક છે। જો કે તેમાં 5મી પેઢીના ફાઇટર જેટ જેવી સ્ટીલ્થ ક્ષમતા રહેશે નહીં। 114 વિમાનોના સોદાનો અર્થ એ છે કે આનાથી ભારતીય વાયુસેનામાં રાફેલના 6-7 નવા સ્ક્વોડ્રન ઉમેરાશે। હાલમાં ભારત પાસે રાફેલના 2 સ્ક્વોડ્રન છે। ભારતીય વાયુસેના તરફથી 114 નવા રાફેલ જેટ માટે પ્રસ્તાવ। ભારતીય વાયુસેનાની સૌથી મોટી ખરીદી યોજના। વિશ્વના સૌથી મોટા સંરક્ષણ સોદાઓમાં ભારતનો સમાવેશ શક્ય। F4 વેરિયન્ટ ભારત તરફથી આગામી પેઢીના ફાઇટર જેટ માટે પસંદગી। રાફેલ F4 5મી પેઢીની ક્ષમતા સાથે અદ્યતન ફાઇટર। રાફેલ ખરીદીથી વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા વધશે। સંયુક્ત આરબ અમીરાતનો F4 વેરિયન્ટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો છે। હવે ભારત પણ F4 વેરિયન્ટ ખરીદશે। F4ને દસોલ્ટ એવિએશન દ્વારા ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। તેમાં થેલ્સ, સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો અને સેટેલાઇટ કોમ્યુનિકેશન જેવી નવી ક્ષમતાઓ ઉમેરવામાં આવી છે, જે કિલ ચેઇન બનાવવાનું સરળ બનાવશે। આ વિમાનને નેટવર્ક કેન્દ્રિત યુદ્ધનો ભાગ બનાવે છે, એટલે કે તે ફક્ત એકલા લડશે નહીં, પરંતુ દુશ્મન પ્રવૃત્તિઓ, રડાર અને અન્ય પ્લેટફોર્મ્સમાંથી રિયલ ટાઈમ ડેટા શેર કરીને સંયુક્ત લડાઈનો ભાગ પણ બનશે। આ ઉપરાંત RBE-2 AESA રડારને પણ વધુ અદ્યતન બનાવવામાં આવ્યું છે, જેમાં સિન્થેટિક એપરેચર રડાર અને ગ્રાઉન્ડ મૂવિંગ ટાર્ગેટ ઇન્ડિકેશન ટ્રેકિંગ જેવી સુવિધાઓ છે। આ તેને બધી હવામાન પરિસ્થિતિઓમાં જમીની લક્ષ્યોને ટ્રેક કરવા અને હુમલો કરવા સક્ષમ બનાવે છે। F4 વેરિયન્ટમાં સૌથી મોટો ફેરફાર તેના શસ્ત્રોને સેન્સરમાં જોવા મળે। રાફેલમાં F4માં નેક્સ્ટ જનરેશન મિસાઇલોનો સમાવેશ કરાયો। હાલના MICA કરતાં વધુ રેન્જ અને વધુ સારા ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝરથી સજ્જ। ફાઇટર જેટ હવે 1000 કિલો સેફ્રોન AASM હેમર પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ પર લઈ જઈ શકે। સ્ટ્રાઇક ક્ષમતામાં ઘણો વધારો કરે છે। F4નું ફ્રન્ટ સેક્ટર ઓપ્ટોનિક્સ એક નવી ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક સિસ્ટમથી સજ્જ। કોઈપણ રડાર ઉત્સર્જન વિના દુશ્મન વિમાનને ઓળખી શકે। ફાઇટર જેટમાં સ્ટીલ્થ ફાઇટર જેટને પણ ટ્રેક કરવાની ક્ષમતા હશે। F4 ફાઇટર જેટમાં થેલ્સ સ્કોર્પિયન હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે હશે। પાયલટ તેના લક્ષ્યને લોક કરી શકશે અને હેલ્મેટથી જ તેને નિયંત્રિત કરી શકશે। તે જ સમયે નવા રાફેલમાં સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ પણ હશે, જે એક નવા ડિજિટલ જામરથી સજ્જ હશે, જેણે દુશ્મન રડાર અને મિસાઇલોને ડોઝ કરવાની તેની ક્ષમતામાં ઘણો વધારો કર્યો છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પરની ટેરિફ નીતિના કારણે ટીકા કરી છે. તેને અયોગ્ય અને ટ્રમ્પના અનિયમિત વર્તનનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે આવા પગલાં વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને તણાવપૂર્ણ બનાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે પણ સેવા આપી ચૂકેલા બોલ્ટને રશિયા દ્વારા તેલ ખરીદી પર ભારત પર ટેરિફ લાદવામાં ટ્રમ્પના અનિયમિત વર્તનની નિંદા કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે ચીન, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશો પર સમાન પગલાં કેમ લાગુ કરવામાં આવ્યા નથી. Indian negotiators and U.S. negotiators felt that they had been close to reaching an agreement. The Indian side was surprised when Trump just sort of out of nowhere said 25%. I don't think it's helpful. I don't think he understands that in this trade war generally that he's started, that the U.S. is losing. Right. Well, I think where the negotiations are going to start is on the other part of the 50% tariff, the 25% that was imposed unilaterally by Trump. Now, my understanding is that Indian negotiators and U.S. negotiators felt that they had been close to reaching an agreement, and that the Indian side was surprised when Trump just sort of out of nowhere said 25%. And again, I can understand the feeling, but it seems to me that the two sides are not that far apart, that continued negotiations will lead to agreement, and that I hope to try and look for the silver lining in this cloud, that it also then leads to further discussions, not about tariff levels, but about how to eliminate the tariffs and how to open up markets in both countries, because I think closer economic cooperation is in both countries' interest. ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે મે મહિનામાં તાજેતરના સંઘર્ષ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિમાં મધ્યસ્થી કરી હતી. જોકે ભારતે કહ્યું હતું કે યુદ્ધ વિરામ બંને સૈન્યના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સીધી વાતચીતના પરિણામે થયું છે. ગયા મહિને ટ્રમ્પ વહીવટી તંત્રે ભારત પર 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, જેમાં નવી દિલ્હી દ્વારા મોસ્કોથી તેલ અને શસ્ત્રોની ખરીદી પર 25% વધારાની લેવી લાદી હતી. Well, I wouldn't call it a strategy. I mean, I think he believes, based on his real estate career in Manhattan, that if you take a maximalist position, that you can do that, and it doesn't have any transaction cost. It doesn't affect anybody, and then you can reach a deal and everybody's happy. And I don't think he appreciates, in the international context, that's not the way most people behave. It's okay to take a maximalist position, but he does it more for the theatrical performance aspect of it, for the domestic political reaction, than because of a strategic approach to relations between India and the United States, or even a strategic approach to a particular negotiation. I don't think it's helpful. I don't think he understands that in this trade war generally that he's started, that the U.S. is losing a lot of belief in our reliability, our good faith, and so on, that we've tried very hard over a large number of years to build up. So he's using up resources, that the political resources that were accumulated over time. That can be fixed, but I think it's a self-inflicted wound. I think it was unnecessary. If we want fewer tariffs, fewer non-tariff barriers between Indian and American trade, let's see if we can't talk about it and reach agreement on it. બોલ્ટને પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે મધ્યસ્થી કરનાર અમેરિકન રાષ્ટ્રપતિની વારંવાર ટીકા પણ કરી હતી. જોકે ભારતે સતત કહ્યું છે કે યુદ્ધ વિરામ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સીધી વાતચીતના પરિણામે થયો હતો. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. તો નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી હિંસક વિરોધ પ્રદર્શનના થોડા દિવસો પછી ધીમે ધીમે સામાન્યતા પરત ફરી રહી છે. દરમિયાન રાષ્ટ્રપતિએ એક પત્ર દ્વારા સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાનું
વિસર્જન કરી અને નવા વડાપ્રધાનની નિમણૂકની જાહેરાત કરી, જેને નેપાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય. નેપાળમાં બળવાના 3 દિવસ પછી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બન્યા છે. સંસદ ભંગ કરવાની સાથે તેમને 6 મહિનામાં સંસદ એટલે કે પ્રતિનિધિ સભાની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના પહેલા નિર્ણયમાં તેમણે 5 માર્ચ 2026ના રોજ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમની ભલામણને મંજૂરી આપી. હવે બધાની નજર મંત્રીમંડળના વિસ્તરણ પર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્કીને અભિનંદન પાઠવ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળવા બદલ સુશીલા કાર્કીને અભિનંદન. ભારત નેપાળના ભાઈઓ અને બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા. દેશના ઇતિહાસમાં પ્રથમ મહિલા નેતા. બળવાના 3 દિવસ પછી નેપાળમાં રાજકીય સ્થિરતા તરફ પહેલ. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાર્કીની ભલામણને આપી મંજૂરી. નેપાળમાં જેન્ઝી વિરોધ પછી રાજકીય દિશા બદલાઈ. સંસદના વિસર્જન સાથે નવી રાજકીય પ્રક્રિયાની શરૂઆત. ભારત નેપાળ સંબંધોને નવી આશા માટે મોદી દ્વારા અભિનંદન. ભારત તરફથી શાંતિ અને સમૃદ્ધિ માટે સમર્થનનો સંદેશ. અગાઉ રાષ્ટ્રપતિ પૌડેલે જનરલ જીની બધી માંગણીઓ સ્વીકારવાની જાહેરાત કરી હતી અને શુક્રવારે રાત્રે 9 વાગે કાર્કીને શપથ પણ લેવડાવ્યા હતા. ગુરુવારે રાત્રે 1 વાગે કાર્કીના નામ પર સર્વસંમતિ થઈ હતી. જો કે સંસદ ભંગ કરવા પર કોઈ સર્વસંમતિ થઈ ન હતી. જનરલજી સંસદ ભંગ કરવા પર અડગ હતા. શુક્રવારે બપોરે 2 થી સાંજે 7:30 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સંસદ ભંગ અને કાર્કીના શપથ ગ્રહણની જાહેરાત કરવામાં આવી હતી. કાર્કી દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે અને હવે તેમણે પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને ઇતિહાસ રચ્યો છે. ન્યાયતંત્રમાંથી નિવૃત્તિના 8 વર્ષ પછી નવી ભૂમિકા. નેપાળમાં ન્યાયતંત્રના વડા રહી ચૂકેલા સુશીલા કાર્કીએ લગભગ 8 વર્ષ નિવૃત્તિ પછી હવે કારોબારીની બાગડોર સંભાળી છે. બિહારને અડીને આવેલા વિરાટનગરથી કાયદાકીય વ્યવસાયમાં કારકિર્દી શરૂ કરનાર કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. કાર્કી મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. સૌપ્રથમ દેશમાં શાંતિ અને કાયદો તથા વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી પડશે. વિરોધીઓએ સરકારી અને ખાનગી મિલકતોને નિશાન બનાવી હતી. જનરલજી અને વર્તમાન નેતાઓના જૂથોમાંથી મંત્રી પરિષદ બનાવવી પણ ઓછી પડકારજનક રહેશે નહીં. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવાનો પણ એક મોટો પડકાર છે. વર્તમાન પરિસ્થિતિમાં સેનાનો ટેકો પણ જાળવી રાખવો પડશે. ઉપરાંત 2 મહત્વપૂર્ણ પડોશી દેશો ભારત અને ચીન સાથે અસ્થિર સંબંધોનો સામનો કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. દર્શક મિત્રો, વિશ્વ પર નજરમાં આગળ વાત કરીએ તો રશિયાના પૂર્વી ભાગમાં આવેલ કામચટકા દ્વીપકલ્પમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાવાળો આ ભૂકંપ જમીનથી ઊંડાઈએ નોંધાયો હતો. આંચકા એટલા જોરદાર હતા કે નજીકના વિસ્તારોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત થયા નથી. રશિયાના કામચટકા વિસ્તારમાં ફરી એકવાર શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. યુએસ જીઓલોજીકલ સર્વે પુષ્ટિ આપી છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. યુએસજીએસે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર કામચટકાના વહીવટી કેન્દ્ર પેટ્રોપાવ્લોવ્સ્ક કામચટ્સ્કીથી 111 કિલોમીટર પૂર્વમાં
જમીનથી 39.5 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ એ જ વિસ્તારમાં આવ્યો છે જ્યાં આ વર્ષે જુલાઈમાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ પેસિફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. શનિવારે આવેલા ભૂકંપ પછી આ પ્રદેશમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. પેસિફિક સુનામી સેન્ટરે તેની ચેતવણીમાં કહ્યું છે કે ભૂકંપથી સુનામી આવી શકે છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ સમાચાર નથી. અધિકારીઓ કોઈ પણ સંભવિત સુનામીના ખતરા માટે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રશિયાના કામચટકામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ. પેટ્રોપાવ્લોવ્સ્ક કામચટ્સ્કી નજીક ધરતી ધ્રુજી. ભૂકંપનું કેન્દ્ર દરિયાકાંઠે 111 કિલોમીટર દૂર. ભૂકંપથી પેસિફિક સુનામી સેન્ટર ચેતવણીમાં. રિંગ ઓફ ફાયરનો ખતરનાક સંકેત ફરી જીવંત. હજુ સુધી કોઈ જાનહાનિ નહીં, ભયનો માહોલ યથાવત. ભૂકંપ પછી દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા પગલાં તાકીદ. દરિયાકાંઠાના નાગરિકોને સતર્ક રહેવા અપીલ. રશિયાના પૂર્વી ભાગમાં ભૂકંપીય પ્રવૃત્તિ ફરી તેજ. યુએસજીએસ અને પેસિફિક સુનામી સેન્ટર બંને ચેતવણી આપી. દરિયાઈ મોજાઓ ઉછળવાની શક્યતા વચ્ચે ચિંતા વધી. કામચટકાના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત જાપાને કોઈ સુનામીની ચેતવણી જારી કરી નથી. જુલાઈમાં આવેલા ભૂકંપ પછી સુનામીને કારણે જાપાનમાં લગભગ 20 લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થળાંતર કરવા પડ્યા હતા. જુલાઈમાં કામચટકા ક્ષેત્રમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ જાપાન, અમેરિકા અને પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ દેશો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણે જુલાઈમાં આવેલા ભૂકંપને છેલ્લા 14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો હતો. 2011માં જાપાનમાં આવેલા 9.1ની તીવ્રતાના ભૂકંપ પછી જુલાઈમાં આવેલો ભૂકંપ સૌથી શક્તિશાળી હતો. 2001માં ભૂકંપ પછી વિનાશક સુનામી આવી હતી, જેના કારણે ભારે વિનાશ થયો હતો. રશિયાનો કામચટકા દ્વીપકલ્પ અત્યંત સક્રિય ભૂકંપ ક્ષેત્રમાં છે. 1952માં અહીં 9.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક હતો. હાલમાં સુનામીની સંભાવનાઓને ધ્યાને લઈ અધિકારીઓ સજાગ સ્થિતિમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વિશેષ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. કામચટકા દ્વીપકલ્પ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં ભૂગર્ભ પ્લેટોના સક્રિય મેલાપને કારણે ભૂકંપોની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. ભૂગર્ભ ગતિવિધિઓના કારણે આ વિસ્તાર પેસિફિક ફાયર રિંગનો ભાગ ગણાય છે. આંચકા જેવા આવે તો તરત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું. વીજળીના થાંભલા, ઝાડ અને ઊંચી ઇમારતથી દૂર ઊભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું, જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યાં ઊભા ન રહેવું, જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં. 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડિંગો ધરાશાયી થઈ જાય છે, ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રુજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવી
ભૂકંપની કેટલી તીવ્રતા આવવાથી શું થઈ શકે અને તેની અસર કેવી થાય? આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી, માત્ર સિસ્મોગ્રાફથી જ જાણી શકાય. આ ભૂકંપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે, થોડી અસર થાય. આ ભૂકંપ આવતા પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેરવિખેર થઈ જાય છે. તમારી બાજુમાંથી કોઈ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય. આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે, કાચા મકાનો નીચે પડે છે, બારીઓ તૂટી શકે છે, દિવાલો પર લટકાવેલી વસ્તુ નીચે પડી શકે. આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે, વધુ નુકસાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઈજાઓ પણ પહોંચે. આ ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આંચકો આવવાથી કાચી ઇમારતો વધુ પડે છે, જેથી જાનમાલને વધુ નુકસાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઈ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે. આ ભૂકંપ આવવા પર બિલ્ડિંગો ધરાશાયી થઈ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભુજમાં આવ્યો હતો અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. આ ભૂકંપ આવવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય. આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઈ શકે છે. કોઈ મેદાનમાં ઊભા હોઈએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હોય તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણું વધુ ખતરનાક હોય. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. તો વિશ્વ પર નજરમાં હાલ બસ આટલું જ. સમાચારોની વધુ માહિતી સાથે થશે પુનઃ મુલાકાત. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.